શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. અધ્યાય ચોથો. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ ભૂમિકા. પ્રાસ્તાવિક. ભગવાને બીજા અધ્યાયના 39મા શ્લોકમાં અર્જુનને કહ્યું કે જ્ઞાનયોગમાં વિવેક વિચાર કરવાથી જે સમબુદ્ધિની પ્રાપ્તિ થાય છે તે જ સમબુદ્ધિ નિષ્કામ ભાવથી કર્મયોગ કરવાથી પ્રાપ્ત થાય છે. તેને હવે તું સાંભળ. પછી કર્મયોગની શરૂઆત કરી અને પ્રસંગાનુસાર સ્થિત પ્રજ્ઞના લક્ષણો કહીને અધ્યાયની સમાપ્તિ કરી. ત્રીજા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો કે આપને મતે જો બુદ્ધિ જ શ્રેષ્ઠ હોય તો મને યુદ્ધરૂપી ઘોર કર્મમાં કેમ જોડો છો? એના ઉત્તરમાં ભગવાને ચોથા શ્લોકથી 29મા શ્લોક સુધી જેવી રીતે કર્મયોગ કરવાથી સમત્વ બુદ્ધિ પ્રાપ્ત થાય તેના કર્મયોગની રીત બતાવી અને સિદ્ધ કરી બતાવ્યું કે કર્તવ્ય કર્મ કરવાથી જ સમત્વ બુદ્ધિ પ્રાપ્ત થાય છે. નિષ્કામ સેવાભાવથી જ સમત્વ બુદ્ધિ કે અક્ષર બ્રહ્મની ભાવના સિદ્ધ થાય છે. પોતાનો મત દર્શાવતા ભગવાને બતાવ્યું કોઈ બેઠા બેઠા એવું હું અક્ષર છું એમ રટે તો સિદ્ધ થતું નથી. એમાં અક્ષર ભાવ આવતો નથી. ભગવાનની સેવા કરતા કરતા જો રટે તો અક્ષર ભાવ આવે છે. દેહ ભાવ મટે ક્યારે? કે બેઠા બેઠા હું દેહ નથી હું આત્મા છું એમ કરી રાખે તો ન મટે. અને નકરું કર્મ કરી રાખે તોય ન મટે. તોય દેહ ભાવ પુષ્ટ થાય ને તોય અમે દેહ ભાવ પુષ્ટ થાય. કર્મ કરતો જાય ને હું માનતો જાય કે હું આનાથી નોખો છું તો અક્ષર ભાવ આવે. નહીં તો નહીં. કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોષ્ણુતે. કર્મનો અનારંભ કરે તો પણ નિર્ગુણ ભાવને પામતો નથી. નહીં કર્મણામ અનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોષ્ણુતે. એટલે કર્મ ન કરે અને એમ રટવા મળે કે હું આત્મા છું હું બ્રહ્મ છું તો એ બ્રહ્મ થતો નથી. કર્મ કરે અને રટે નહીં તોય ન થાય. તોય દેહ ભાવ વધે. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ એટલે હું સમાસ કરો. જેને થતો એ કરો સમાસ. સમાસ કરો. સમાસ નથી થયો ને. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ એવું નામ આવ્યું ને. શું આવ્યું? જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ સમાસ કરો. તો ગીતા પાકી કરી છે તો કે ભૂલી હોતે ગયા છે. કયો બીજા રીત ક્યાં પર પૂછવું આપણે? જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. કોઈને સમાસ આવડે છે ભાઈ? નહીં. કૌમુદી પ્રમાણ કરો અને કને કાંઈ નહીં કહો કને ખાનો કાન એમ. રામશ્ચ લક્ષ્મણશ્ચ ઇતિ રામ લક્ષ્મણો રામશ્ચ લક્ષ્મણશ્ચ ભરતશ્ચ શત્રુઘ્નશ્ચ ઇતિ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ના હા એમ કરો. સમાસ કરવો છે. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ આવ્યો છે. તો જ્ઞાન કર્મો થાય અથવા તો કર્મે થાય. નપુંસકલિંગ કરો તો અવયવી ભાવ તો નપુંસકલિંગ. આખો કરો. હાલો તમે આખો કરો. એટલે તમે એ અધ્યાયનો વિચાર કર્યો નથી.
થિંકિંગ કરીને કઈ ઓન એજન્ડા કર્યો છે કે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ એટલે હું સંન્યાસ ને હું કર્મ અને હું જ્ઞાન અને એનાથી સંન્યાસ હું ઓન એજન્ડા નથી કર્યો. તમે તમારા રીતે ગીતાનો વિચાર નથી કર્યો કે આપણી ગીતા હું એમ ગીતાને મારે હું એટલે સમાજ ન થાય ઓલો થાય નહીં ઓલોય ન થાય ને ઓલોય ન થાય કૌમુદી વાળો ન થાય ને ઓલોય ન થાય. કર્મણામ સંન્યાસ હતી કર્મ સંન્યાસ કર્મને મૂળથી ઉખેડી નાખવા આપણા જીવમાંથી એ અડે જ નહીં એટલે કર્મ સંન્યાસ. જ્ઞાને ને કર્મ સંન્યાસ યોગે ને કર્મ સંન્યાસ અને જ્ઞાને ને કર્મ સંન્યાસ. યોગથી કર્મ સંન્યાસ નિવૃત્ત્યા કર્મ સંન્યાસ નિવૃત્તિથી કર્મનો સંન્યાસ કર્યો યોગથી કર્મનો સંન્યાસ કર્યો અને જ્ઞાનથી કર્મનો સંન્યાસ કર્યો. જ્ઞાન કયું અંતર્ગત જ્ઞાન એવું કીધું. એ બધા શ્લોક આમાં આવે છે. નહીં જ્ઞાન એને સદૃશમ પવિત્ર અમે વિદ્યતે એમ અને જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન યથેન ધાંસી સંવિદ્યોગની ભસ્મસાત કુરુતે. હા એવી રીતે એ જ્ઞાનથી એટલે શું કેવી રીતે સંન્યાસ થાય? સેવા કરતા કરતા એક લેયર છે કર્મ અને એની અંદર લેયર છે જ્ઞાન અને એની અંદર લેયર છે બીજનું. બી હોય ને બી એમ 3 લેયર છે. તો કયું જ્ઞાન છે એ કર્મને બાળીને ભસ્મસાત કરી દે. યથા સમિદ્યોગની ભસ્મસાત કુરુતે અર્જુના. જે અગ્નિ ભડભડતો હોય તો એમાં જે નાખો એ રાખ થઈ જાય એવું કયું રાખ કરી નાખે એવું કયું જ્ઞાન છે? હું આત્મા છું હું બ્રહ્મ છું હું આત્મા છું બ્રહ્મ છું એ કે કયું જ્ઞાન છે? ગીતામાં શું કીધું? ભગવાનનું જ્ઞાન. એટલે એની શરૂઆતમાં જ પરિત્રાણાય સાધુનામ વિનાશ શાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી. જન્મ કર્મ ચમે દિવ્ય મેવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સૌર્જુન. અને સંભવામી આત્મા માયા એ શું હે? અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. હું કેવો છું અને મારો પ્રભાવ શું છે એ બી છે. પેલા બી વાયુ છે ભગવાન અને પછી જ્ઞાન હું એનો છું અને હું કેવો છું. બોલું તો ભગવાને કીધું કે હું કેવો છું અને પછી એનું જ્ઞાન કે હું કેનો છું અને હું કેવો છું અને હું કર્મ હું કરવા કરું છું. એવું જે જ્ઞાન છે એ જ્ઞાનનો જવાબ છે એ ભસ્મસાત કુરુતે એ ભસ્મ કરી નાખે. હું ભગવાનનો સેવક છું અને હું એને રાજી કરવા કરું છું એટલે કર્મ કરવાની અંદર અંતર્ગત જ્ઞાન હોતે છે. હું મારા અહમને પોષણ કરવા માટે કરું છું કે હું રાજી કરવા માટે કરું છું એ કર્મ અંતર્ગતનું લેયર છે. કર્મ ઉપરથી સપાટીએથી બધું હરખું દેખાય છે. મહારાજ કે જગતના જીવ છે એ કર્મ કરે છે તો પોતાના ઇન્દ્રિય અંતઃકરણને કે અહમને રાજી કરવા માટે કરે છે અને ભગવાનનો ભક્ત છે એ કર્મ કરે છે તો ભગવાનને રાજી કરવા માટે અથવા તો ભગવાનના ભગતની સેવા માટે. તો એ ભગવાનને રાજી કરવા માટે કરે છે. એ અંદરનો જે આશય છે અને અંદરનું જે એનું ફોકસ છે એ છે ભસ્મસાત કુરુતે. જ્ઞાન કર્મ સંન્યાસ જ્ઞાનેન કર્મ સંન્યાસ
જ્ઞાનેન કર્મણામ સંન્યાસ એટલે જ્ઞાન કર્મ સંન્યાસ. પણ જ્ઞાન કયું? આ ગીતામાં કીધું એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી નહીં. એ ઓલાને ભસ્મસાત કેવી રીતે કરીએ કે એમાં તો ડૂંભાણું જ નથી. એવું જ્ઞાન કરો કે જે કર્મ કરતા કરતા જ એને બાળી નાખે. એ કર્મ પૂરું કરી રહ્યો બળી ગયું હોય, હારો હારે અગ્નિ લાગ્યો. ઓલું શાસ્ત્રીજી મહારાજ બહુ બોલતા એમ કે બ્રહ્મ અગ્નિમાં નાખ્યા બીજ તે ઉગવાની આશા નહીં. એમ બ્રહ્મ અગ્નિમાં નાખ્યા બીજ તે ઉગવાની આશા. કર્મ છે એને હોમે છે. મહારાજ આ અધ્યાયમાં જ લગભગ આવે છે કે બીજા અધ્યાયમાં આવતું હોય એ બધું એ મેટર બધું આ અધ્યાયમાં મૂક્યું છે. જ્ઞાને કરીને કર્મનો સંન્યાસ. આપણો એનો અર્થ સાદો અર્થ લઈ તો મહિમા એ કરીને કર્મનો સંન્યાસ. માલિપાથી કર્મ કરવા પાછળ ભગવાન ઇન્સ્પાયરિંગ ભગવાનનો મહિમા હોવો જોઈએ. હું શા માટે કરું છું, જે કંઈ કરું છું એ શા માટે કરું છું એનો નિર્ણય કરવો. ગોપાળાન સ્વામીની વાતોમાં લખ્યું છે કે જે કંઈ કરીએ એને પોતાનો નિર્ણય કરીને કરવો. નકર અમથું અમથું થઈ જાય. આ કાંઈ આવી ભરાણા ભાઈ આવી ભરાણા કરીએ છીએ, હવ કરે છે તો આપણે કરીએ છીએ એમ નહીં. તો ભગવાન પાસે પૂગે નહીં, સારું થાય એનું બીજ બળ થાય. હું શા માટે કરું છું, મારે આ કરવાની જરૂર શું પડી, વાય ગુરુકુળ શા માટે એમ. તો ભાઈ હું શા માટે કરું છું, આ સેવા કરું છું, ભજન કરું છું, જે કંઈ કરું છું હું શા માટે કરું છું એનો નિર્ણય માલિપા લીધો. અને જો એ જ્ઞાન હોય તો કર્મ સંન્યાસ થઈ જાય. એ કર્મ છે એ ઉખડી જાય. કરે એ કર્મ નહીં, આગલા કર્મ હોતે ઉખડી જાય. ભસ્મસાત કરું તૈયાર યથા સમિદ્ધોગ્નિ ભસ્મસાત કરું. જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કરું. જ્ઞાન રૂપી અગ્નિ છે એટલે મહિમા રૂપી અગ્નિ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એને હાદી ભાષામાં કીધું કે સેવા કરતો જાય અને ક્રિયા કરતો જાય ને ક્રિયાથી નોખો પડતો જાય અને પોતાને માનતો જાય કે હું તો ભગવાનનો છું. આ ક્રિયા છે એ મારી શોભા નથી, ક્રિયાથી મારી મોટાઈ નથી. હું કોની હારે જોડાણો છું ને હું કરવા કરું છું એની મોટાઈ છે. હું ક્રિયા તો આ બસ ગાદી ઉપર બેસી ગયા એટલે મારી મોટાઈ નથી એમ. પણ એનું પ્રયોજન શું છે ભાઈ, શા માટે કરું છું, શા માટે કરવું એની મોટાઈ છે. અને એ બાળી નાખે છે. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. ઓલો તો ખાલી કર્મયોગ હતો. 6 અધ્યાય સુધી કર્મયોગ હાલે છે. કર્મયોગ કેવી રીતે કરવો, કર્મયોગની માલિપાજી બધી પ્રોસિજર છે. અવશ્ય કર્તવ્ય, ભગવાને કર્મયોગમાં એવું કીધું કે અવશ્ય કર્તવ્ય. શું કરવા અવશ્ય કર્તવ્ય? કર્મયોગ જબરજસ્તીથી કમ્પલસરી કરવાનો. શા માટે? નહીં ક્ષણમપી જાતો તિષ્ઠતી અકર્મકૃત. કર્મ કર્યા પીને તો કોઈક નો કઈ છે કે મારે કરવો નથી તો એ નથી રહી શકવાનો. એટલે અવશ્ય કર્તવ્ય થઈ ગયો છે. અવશ્ય કર્તવ્ય થઈ ગયો છે તો લપસ્યા ને પડ્યા ગંગામાં તો હર ગંગા કરી લેવાનું એમ. ખાબ ક્યાં ભોહાકો માર્યો, જેને બોલું ઉપલું ખાનું એને બેલેન્સ ન રહે ને, પગને નાના ઉપલા ખાનાને સંબંધ હોય. માણસ બહુ લપટે એ હોગરો લપટે. ગઈઢા માણસ જલ્દી વધારે લપટતા હોય છે. એમાં એક તો શક્તિ ન હોય અને બીજું મગજ ઢીલું પડી ગયું. મગજ ઢીલું પડી ગયું એટલે એને બેલેન્સ ન રહે. એટલે પગની હારે
આને છે એમ. એના પગ કેની કોર હાલે છે એ ઉપલું ખાના ઉપર હાલતા હોય છે, પગને કઈ શક્તિથી હાલતા ન હોય એમ. એટલે એનું બેલેન્સ છે એ હું કરવા કરવું છે એનાથી એને પગ હાલે છે. કર્મ થાય છે તો એને પરબારું એને મારી પાસે થાય વાય એવો પ્રશ્ન ઉઠવો જોઈએ, હું શું કરવા કરું છું, મારી આ એક્ટિવિટીઝ શું કરવા છે, અને પછી નક્કી કરે કે હું એને જવાબમાં નક્કી કરે હું એટલા માટે કરું છું. કર્મ સંન્યાસ, કર્મ તો કમ્પલસરી છે, મજબૂરી છે જીવની. માયા એને મજબૂર કરીને કર્મ કરાવે છે. કોઈ કરતા કોઈ નહીં ક્ષણમપી જાતું તિષ્ઠતી અકર્મકૃત. કોઈ એવો આ પ્રકૃતિ મંડળમાં એવો કોઈ નથી કે જે કર્મ કર્યા વિના ન રહે, પરાયણ જ કરવાનું છે. એટલે ભગવાને એનું સોલ્યુશન આપ્યું કે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. તમે એમને એમ કર્મને ઉખેડી ન શકો. કર્મને ઉખેડવા હોય તો આમ ઉખેડે, કર્મને ઉખેડવા હોય તો તમે આવી રીતે. એટલે એ કર્મની કમ્પલસરી કીધી, કમ્પલસરી પણ કીધું કે આ કરવા મજબૂરી કીધી. અને એ ત્રીજા અધ્યાયમાં વળી પાછું એને કેવી રીતે હરખા કરવા, વ્યવસ્થિત કરવા, અને એનો મહિમા હું કર્મયોગનો એ ભગવાને વાત કરી. હવે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે. એ કર્મનો સંન્યાસ કેવી રીતે કરવો, સમ્યક ન્યાસ, મૂળ ઉખેડી નાખવા. મૂળ ઉખેડી નાખવા એટલે આગલા કર્મોના હોતે આપણી જીવમાં ચોટ્યા છે એના હોતે મૂળ ઉખેડી નાખવા. અને ભવિષ્યમાં કરીએ તો એ લાગે નહીં એવા કરી નાખવા. ભવિષ્યમાં કરે તો શું થવું જોઈએ, અડે ને એનું ફળનો અલિપ્તતા, અલિપ્ત પણ રહેવું જોઈએ ભવિષ્યમાં કરે તો. અને આગલા કર્યા છે એ ઉખડી જવા જોઈએ, અને વર્તમાન કરે છે એનાથી ભગવાન રાજી થવા જોઈએ. હે હા, ઓલામાં અમારે શ્રીભાષ્યમાં હમણાં આવ્યું હતું, નિરંજના પરમમ સામ્યમ ઉપૈતિ. આપો ઓલા જળ છે એ કમળપત્રમાં ચોંટતું નથી, એવી રીતે એનો જીવ છે એને કર્મ અડતા નથી. કર્મ 3 પ્રકારના. પૂર્વ કર્મ તો એ ઉખડી જાય, એ પુણ્ય પાપ બધા ઉખડી જાય. વર્તમાનમાં પાપ ન કરે, અને ભવિષ્યકાળમાં કરવાના છે એ આને ચોટે નહીં, 3 ઉખડી જાય. શેનાથી? જ્ઞાન કર્મ સંન્યાસી. જ્ઞાન એટલે બીજું કાંઈ નથી. શું? હું ભગવાનને રાજી કરવા માટે કરું છું એવો અંતરનો એનો ઠેરાવ હોય, અને પછી એ પ્રમાણે કરે. ભગવાનનો મહિમા સમજીને કરે. ભગવાનનો મહિમા સમજે તો બેહી નો કે તો ન બેહી કે. મહિમા સમજ્યા પછી બેહી ન એકાય. એ નિરાયત કરીને બેઠા છે એટલે મહિમા સમજ્યા નથી ત્યાં સુધી બેઠા છે. ત્યાં સુધી તો પેલા લખ્યું ને કે બોલો સુખિયો સબ સંસાર, ખાવે અને સોવે, એમ ખાય ને સુઈ જાય, એને ઊંઘે આવી જાય. દુખિયો દાસ કબીર, જાગે ને રૂવે. એમ એ જાગે છે ને રોવે છે. જાગતા હોય એને રોવાનું હોય, ઉતા ઉતા કઈ થોડે કોઈ પોક મૂકી. એટલે બેહી કે જેને મહિમા નથી, કે જેને કઈ ભગવાનનો મહિમા સમજ્યા નથી, એટલે બે નિરાયત કરી ખાય પીવે મજા કરે. પોતાનો મત દર્શાવતા ભગવાને બતાવ્યું કે પોતાનું કર્તવ્ય કર્મ કરતા કરતા, અર્થાત નિષ્કામ ભાવથી ભગવાન અને ભગવાનના ભક્તોનો સેવાયોગ કરતા કરતા મરવું પણ શ્રેષ્ઠ છે. સ્વધર્મે નિધનમ શ્રેયઃ. પરધર્મો ભયાવહ. એમ પરધર્મ. અહીંયા સ્વધર્મ અને પરધર્મ એટલે શું ગીતામાં? શું? યોગ, કર્મ અને જ્ઞાન. નિષ્કામ કર્મયોગ, જ્ઞાન નહીં, નિષ્કામ કર્મયોગ એ સ્વધર્મ.
શું કરવા સ્વધર્મ? સંન્યાસ જ્ઞાન યોગ કેમ સ્વધર્મ નહીં? પ્રકૃતિમાં છે. પ્રકૃતિ જ એવી છે અને સ્વાભાવિકપણે પ્રાપ્ત થયો છે એટલે સ્વધર્મ છે. સ્વધર્મ એટલે સ્વભાવ નિરૂપિત ધર્મ છે. સ્વભાવને હારે રાખીને ધર્મ છે. નહીં ક્ષણમપી જાતું તિષ્ઠતી અકર્મકૃત, એ ભગવાને જીવનો સ્વભાવ કહી દીધો અને એને હારે રાખીને કરે એટલે એ સ્વધર્મ છે. અને જ્ઞાન યોગ છે એ સ્વધર્મ નથી. શા માટે? કોઈ એમ કે સ્વધર્મનો અર્થ તમે એવો કેમ લીધો? તો વિનિગમ ના હું હે રહી જ શકતો નથી. કદાચ ન કરતો હોય તોય પ્રકૃતિ મંડળમાં એ રહી જ શકતો નથી કર્મ કર્યા વિના. મુક્ત હોય કે ઓલો હોય, કોઈ નથી રહી શકતો. અજ્ઞાની હોય કે મુક્ત હોય તો એ રહી ન શકે. એવો પ્રકૃતિનો સ્વભાવ છે. એટલે એનો સ્વધર્મ થાય અને ઓલો પરધર્મ થાય. સ્વધર્મે નિધનમ શ્રેય. ત્યારે અર્જુને પૂછ્યું કે મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં તેના અંતરમાં પાપની પ્રવૃત્તિ કેમ થાય છે? ત્યારે ભગવાને કામ અર્થાત કામના એટલે કે આ લોકની સ્ત્રીથી માંડીને તમામ ઈચ્છાઓ જ પાપ પ્રવૃત્તિ કે અનાચારનું કારણ છે. સ્ત્રીની ઈચ્છા હંધાયનું આ સંસારનું બીજ છે. પણ સ્ત્રીની ઈચ્છા નીકળી ગઈ એટલે બીજી ઈચ્છા નીકળી જાય એવું નથી. ઈચ્છા તો કાંઈ નીકળીએ નથી કોઈને અને નીકળતી નથી જલ્દી, પણ એનો ત્યાગ ઉપરથી કરે છે. પણ એને આધારે બોલી બીજી કામનાઓ તો એને એલર્જી નથી. આપણે છેટા ભાગીએ છીએ તો સ્ત્રીથી છેટા ભાગીએ છીએ. કંઈ માલિપાની ઈચ્છાઓથી થોડા છેટા ભાગીએ છીએ. માલિપાની ઈચ્છાઓ તો જેમની તેમ રહ્યા છે. એટલે એ કામના છે. કામ એશા ક્રોધ એશા રજોગુણ સમુદ્ભવા. મહાપાપમાં મહાશનો વિદ્યેનમ વિહવેરિણમ. એને તું વેરી જાય. કામના એટલે કે આ લોકની સ્ત્રીથી માંડીને તમામ ઈચ્છાઓ જ પાપ પ્રવૃત્તિ કે અનાચારનું કારણ છે. માટે તેનો શૂરવીર થઈને તું નાશ કર, એમ કહ્યું. જો કે ત્રીજા અધ્યાયના 37મા શ્લોકથી ભગવાન સતત ઉપદેશ દઈ રહ્યા છે. તો પણ ભગવાન વેદવ્યાસજીએ અર્જુનના પ્રશ્નના ઉત્તર પછી ત્રીજા અધ્યાયની સમાપ્તિ કરી દીધી અને નવા ચોથા અધ્યાયનો આરંભ કરે છે. એનો અર્થ એ છે કે ત્રીજો અધ્યાય પૂરો થતાં ભગવાન થોડીક વાર રોકાઈ જાય છે. પછી વળી ચોથા અધ્યાયની શરૂઆત વખતે બીજા અધ્યાયના 47 અને 48મા શ્લોકથી જે કર્મયોગના વિષયનો આરંભ થયો હતો તેને ચોથા અધ્યાયના પહેલા શ્લોકમાં ઇમમ પદથી ફરીથી આરંભ કરે છે. ત્રીજા અધ્યાયે ભગવાનને કહેવાનું હતું એ બધું કહી દીધું અને ભગવાન શાંતિથી બેસી ગયા. એટલે અર્જુને ગડબડ થઈ કે મહારાજ ઓલો ચોથો અધ્યાય શરૂ કરવાનો વળી પાછો ભગવાને ઇમમ વિવસ્વત યોગ બસ કે મહિમા કહી દઉં. ત્રીજો અધ્યાય કહી કે મેં આ તને કીધું છે એનો મહિમા શું છે એ કહી દઉં એમ. ત્યાં પછી આખી પાછી વળી ગીતા ઉખડી પડી એમ. મહિમા કહેવા ગયા હતા કે મહારાજ તમે તો મારી હારે જન્મા છો ને પછી આ ક્યાંથી તમે કીધી એને કીધું. ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમવ્યયમ. આ યોગ આવી રીતે કર્મથી છૂટવાનો યોગ છે. ભગવાનને રાજી કરવા માટે કર્મ કરવું એવો યોગ મેં પહેલા વિવસ્વાનને કીધું હતું ભગવાને, અને વિવસ્વાને સૂર્યને કીધું. સૃષ્ટિના આદિકાળમાં આ સનાતન છે એટલા માટે ભગવાનનો માર્ગ છે અને ભગવાનને પામવાનો રસ્તો છે. વિચાર છે એ સનાતન છે. એ વિચારને પામે તો આ ઓલું બધું ઉખડી જાય. એ વિચારને આપણે પામ્યા નથી ને થોડુંક આમ ઓલું
ધરી ઠડાઈ ગઈ હોય તો વ્હીલ ના મમ હાલે, હે ઠડ થાય, ઠડ થાય. એટલે પેલું જૂના જમાનામાં રેટીઓ કાઢતા તો એની ત્રાક ઠડાઈ ગઈ હોય ને તો ખર્ર બોલે. જો ઠડ ન હોય તો કઈ બોલે જ નહીં, અવાજ જ ન કરે. એટલે ઠડાઈ ગયું છે. આથી ચોથા અધ્યાયને ત્રીજા અધ્યાયનું એક પરિશિષ્ટ જ માનવામાં આવે છે. એટલા માટે ગાદીને એલાઇટમેન્ટ કરાવે ને, એલાઇટમેન્ટ કરે એટલે ધીર છે એ હવે કરે સીધા ન હાલે. આ સ્ટેરિંગ આને સીધું પકડ્યું હોય તો વ્હીલ આમથી આમ ને આમથી આમ તોડે. પછી આને સમજવું શું કે આવે સ્ટેરિંગ હરખું પકડી રાખવું તો વ્હીલ આમથી આમ તોડે છે. એટલે એને એલાઇટમેન્ટ કરે. એટલે ભગવાન કે તને એલાઇટમેન્ટ કરી દીધું અત્યારે. પેલું પહેલાં તો કરી જ દીધું હતું હરખું, પણ વચ્ચે પાછું ઠડાઈ ગયું. ઠડાઈ ગયું છે ને, માણસો ઠડાઈ ગયેલા મળે એટલે એને હાંકનારા એટલે ઠડી નાખે. કર્મયોગમાં બે વાતો મુખ્ય છે, જે નિષ્કામ સેવાયોગને પણ તેટલી જ લાગુ પડે છે. એક, કર્તવ્ય કર્મોનું આચરણ અર્થાત સેવા ક્રિયાની માસ્ટરી, અને બીજું કર્તવ્ય કર્મ વિધિ ઉપરાંત વિશેષ જાણકારી. ખાસ કરીને ભગવાન સંબંધી વિશેષ જાણકારી એટલે કે ભગવત તત્વનો મહિમા. ભગવત તત્વનો મહિમા જો સમજાય તો આ કર્મ કેવી રીતે, દાખલા તરીકે આપણે રસોઈ કરી છે કે આપણે બીજી કોઈ સેવાઓ કરી છે, તો એમાં એક સ્તર છે, એક લેયર છે, એ કર્મ કેવી રીતે હરખું થાય, રોટલી કેવી રીતે ફૂલે અને હરખી એકદમ ક્વોલિટી થાય. નકર થાય તો આપણે જ ધરાવીએ કે એક મહારાજ ધરાવીએ કે એવી થાય, પછી બીજા કોઈ પડખેવાળા ન ધરાવે. મહારાજ તો ધરાવે, હંધાઈને હવના છે ને એટલે એટલે એ ધરાવે. એટલે આપણે ક્રિયા કરતા હોઈએ તો રગડ ધગડ કરતા હોઈએ તો એ આપણને સારી લાગે, બીજાને એક મહારાજને સારી લાગતી હોય કદાચ ને, બીજાને પડખેવાળાને સારી ન લાગે. એટલે એક ક્રિયાનું જ્ઞાન છે. અને પછી એની અંદર બીજું જ્ઞાન છે કે આ ક્રિયા હું કરવા કરું છું. એટલે એને ભગવાનના સંબંધ જોડવા માટેનો પ્રશ્ન છે કે આ ક્રિયા હું ભગવાનને રાજી કરવા કરું છું. આ એને અંદરનું જ્ઞાન કહેવાય. એટલે આ અધ્યાયમાં કીધું કે જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુના, એ અંદરનું જે જ્ઞાન છે એનો મહિમા કીધો છે કે આવી રીતે આવી બુદ્ધિથી જો તું કર્મ કર તો બધા કર્મ ભસ્મસાત થઈ. હું ભગવાનને ભગવાનના ભગતની સેવા માટે આ ક્રિયા કરું છું એવો અંદરનો જે એને શું કે ઈરાદો, અંદરનો જે ઈરાદો હોય એ ઈરાદો આવો હોય એ અંદર હોય. એને કોઈ માણસ જોઈ શકતા નથી. ઉપલી ક્રિયાને બધા જોઈ શકે છે. ઘણી વખત ઉપલી ક્રિયા બહુ અપ ટુ ડેટ થાય, પણ અંદરનો ઈરાદો હોય તો ઈરાદો નબળો હોય, બોદો હોય, જરાક ઢીલો હોય તો ભસ્મસાત ન કરી શકે. અને એ જ્ઞાનનો મહિમા કીધો છે. ઓલા જ્ઞાનનો મહિમા શા માટે નહીં? કારણ કે પ્રકરણ કર્મયોગનું હાલે છે. પ્રકરણ કર્મયોગનું હાલે છે. અહીંયા જ્ઞાનનો મહિમા કેવા ભગવાન બેઠા નથી. પ્રકરણ કર્મયોગનું હાલે છે. એટલે કર્મયોગમાં ભગવાન જ્ઞાનનો મહિમા કહેતા હોય તો પછી શું કરવું? તો કંઈક એમાં સંશોધન કરવું જોઈએ. એમાં સંશોધન કરવું જોઈએ કે શેમ કેવી રીતે. એટલે 3 વાના છે. બીજ ભગવાન છે, પ્રેરણા ઇન્સ્પાયરિંગ. ભગવાનના મહિમાથી આપણે પ્રેરિત થઈ એ એનું બીજ છે કર્મનું. અને એની અંદરનું જ્ઞાન છે હું ભગવાનને રાજી કરવા માટે કંઈક કરું. આપણે ઓલા નિષ્કુળાન કાવ્યમાં આવ્યું હતું ને, એને અર્થે કંઈક આવું, એને અર્થે ભગવાને મનુષ્ય દેહ દીધો છે તો ભગવાનના અર્થમાં કંઈક મારો
દેહ આવી જાય તો કામ. એટલે ભગવાન રાજી થાય એવું કંઈક કર્મ, એ એનો ઈરાદો છે અને એ અંદરનું જ્ઞાન છે, એ ભસ્મસાત કરતે. એ જો સમિદ્ધ થઈ જાય, પ્રબળ થઈ જાય તો કર્મને ભસ્મસાત કરી નાખે, નબળો હોય તો દબાઈ જાય. અને ઉપલી ક્રિયા છે એ કર્મ છે. અંદરનો જો આવો ઈરાદો હોય તો કર્મ યોગ થઈ જાય, નિર્ગુણ થઈ જાય. ભગવાનને, ભગવાનના ભક્તને સેવાના અર્થમાં સેવા કરવાનો ઈરાદો હોય તો એ નિષ્કામ કર્મ, નિષ્કામ સેવા યોગ થઈ જાય. અને ભગવાનને રાજી કરવાનો ઈરાદો હોય તો એ નિર્ગુણ થઈ જાય. એટલે કર્મ બધા બળી ગયા. એટલે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. જ્ઞાનેન કર્મણામ સંન્યાસ ઇતિ જ્ઞાન કર્મ સંન્યાસ. જ્ઞાનથી કર્મનો સંન્યાસ, ઉખેડી નાખવા. કર્મને ઉખેડી નાખવા એમ નહીં સીધે સીધા કર્મની ચોટલી પકડીને, એટલે કર્મનો ત્યાગ કરવો એવું નહીં, પણ ઈરાદાથી કર્મનો ત્યાગ કરવો, ઈરાદાથી કર્મને ઉખેડી નાખવા. સંન્યાસ એટલે સમ્યક ન્યાસ. બીજી વખત અટાણે ઉખેડ્યા છે પણ પાછા ભવિષ્યમાં ચોટે નહીં, એવો એટલે એને સંન્યાસ. હવે સમાસ થયો, સમાસ કરો જી. જ્ઞાન અને કર્મણા સંન્યાસ પેલા છેલ્લેથી લેવાનું હોય. સમાસ કરીએ ને તે આગળ બહુ ન કરી દે તો ગરબા ન દે તો સમાસ ન થાય. આ એટલા બધા બેઠા છે અને તમે કે અહીં આવીને ફાઇટ મારો તો પછી તમને બેહવા દે કોઈ? ઓલે પણ બેઠા હો છેલ્લે તો કે ભાઈ સ્વામીજી અહીં આવી જાઓ, અહીં આવી જાઓ, તો સમાસ તરત જ થઈ જાય. પણ આમ સીધી ફાઇટ મારો ને આમ સીધો સમાસ કરવા જાવ તો સમાસ ન થાય. કે આમ ઓલી પણ બેહો તો ઓલે પણ ત્યાં જગ્યા છે જો. એટલે છેલ્લેથી લેવાય તો સમાસ સારો થાય. કરો હવે સમાસ કરો. કર્મણામ સંન્યાસ ઇતિ કર્મ સંન્યાસ અને જ્ઞાનેન કર્મ સંન્યાસ ઇતિ જ્ઞાન કર્મ સંન્યાસ. એ કાર્ય કરી દેવું હોય તો જ્ઞાનેન કર્મણામ સંન્યાસ ઇતિ જ્ઞાન કર્મ સંન્યાસ. વાંચો લ્યો. અર્જુન કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરવા ઈચ્છે છે. એટલા માટે ત્રીજા અધ્યાયના આરંભમાં ભગવાનને કહે છે કે મને ઘોર કર્મમાં શા માટે જોડો છો? આથી ત્રીજા અધ્યાયમાં તો ભગવાન અનેક રીતે કર્તવ્ય કર્મોના આચરણની આવશ્યકતા ઉપર વિશેષ ભાર દે છે અને સાથે જ કર્મયોગને સમજવાની તાત્વિક વાતો પણ કહે છે. જ્યારે આ ચોથા અધ્યાયમાં કર્મયોગની તાત્વિક વાતો અને તેમાં પણ ખાસ કરીને કર્મયોગથી જેમાં જોડાવાનું છે એવા પરમાત્મા તત્વને જ સમજવાની વાતો ઉપર વિશેષ ભાર દે છે. સાથે કર્તવ્ય મારે જે વચનામૃતમાં કીધું છે કે ભગવાનના અવતારની રીત જાણે, ભગવાનના અવતારની રીત જાણે, એ આ ગીતાનું વિશેષ દેન છે. એવી રીત ક્યાંય નથી કીધી બીજે, ઉપનિષદમાં નહીં, ભાગવતમાં નહીં. અજોપી સન અવ્યયાત્મા ભૂતાના આખું ભગવાને પ્રકરણ પોતાનું કીધું છે. એટલે ભગવાનને અવતાર ધર્યાની રીત કેવી છે એને જાણે અને ભગવાનના ધામ પ્રત્યે પોતાની વિભૂતિ રહી છે એને જાણે, એવી રીતે ભગવાનનો મહિમા જાણે ને એ મહિમાએ કરીને આશરો થાય, એ જ્ઞાને કરીને આશરો કહેવાય. પતિવ્રતાની ભક્તિથી આશરો થાય એ હેતે કરીને આશરો કહેવાય. મૂઢપણાથી આશરો થાય કે ભગવાન મારા ને હું એનો, એમાં કાંઈ કોઈ વિખૂટું ન પડાવી શકે તો એ મૂઢપણાનો આશરો મહારાજ આપે. અને એ આ ચોથા અધ્યાયમાં ભગવાનના અવતાર ધર્યાની રીત કેવી છે એ તત્વ એ ગીતાનું અનોખું પ્રદાન છે, બીજી ક્યાંય નથી. આટલું બધું વિશદ પણ નથી, ક્યાંક થોડું ઘણું થોડું આપ્યું હોય. આ ચોથા અધ્યાયમાં કર્મયોગની તાત્વિક વાતો અને તેમાં પણ ખાસ કરીને
કર્મયોગથી જેમાં જોડાવાનું છે એવા પરમાત્મા તત્વને સમજવાની વાતો ઉપર વિશેષ ભાર દે છે. સાથે કર્તવ્ય કર્મોનું આચરણ આવશ્યક બતાવે છે. તેથી તો આ અધ્યાયનું નામ પણ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ અર્થાત પરમાત્માના જ્ઞાને કરીને એટલે મહિમા સહિત જાણીને આચરણથી કર્મનો સંન્યાસ એટલે કે કર્મબંધનનો નાશ કરવો એવો ભાવ છે. તાત્પર્ય એ છે કે ત્રીજા અને ચોથા અધ્યાયમાં ઉપયુક્ત બંને વાતો કરવામાં આવી છે, પરંતુ ત્રીજા અધ્યાયમાં કર્તવ્ય કર્મ કે સેવાયોગના આચરણમાં લેવાની વાત મુખ્ય છે અને ચોથા અધ્યાયમાં કર્તવ્ય કર્મોના વિષયમાં તેની સાથે સાથે સમજણની વાત મુખ્ય છે. અધ્યાયની શરૂઆતમાં અવતારોની રીત પદ્ધતિ વગેરે પણ આ જ વાત સૂચવે છે અને ભગવાન આગળ જતાં બતાવે પણ છે કે તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ જ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત. જે મોક્ષ છે શુભાત. અશુભાત હે? અશુભાત મોક્ષ છે કે મોક્ષ તે? છે. મોક્ષ છે. જે કર્મયોગ અનાદિ હોવા છતાં પણ આ ભૂમંડળ ઉપર જાણવાવાળા અને આચરણ કરવાવાળા વિશેષ પુરુષો ન રહેવાથી ચિરકાળથી લુપ્તપ્રાય થઈ ગયો હતો. એ યુગમાં લુપ્તપ્રાય થઈ ગયો હતો. એ યુગમાં લુપ્તપ્રાય થઈ ગયો હતો. અટાણ ક્યાંથી હોય એમ. પાછો મહારાજે એક હામટો જથ્થો લાવ્યા એમ. બોલે વખતે શ્રી કૃષ્ણ ભગવાન એકલા આવ્યા હતા, 1000 ભગવાન લાવ્યા અને 1000 કર્મયોગ કરવા વાળા લાવ્યા ભગવાન. સાધુ તો મૂર્તિ કહેવાય ને ઠાકોરજીની, કે નહીં? કેટલી મૂર્તિઓ છે? સીધું સામાન દેવું હોય તેમ પૂછે. સીધું સામાન દેવું કેટલી મૂર્તિઓ છે? કેટલી મૂર્તિઓ? મૂર્તિઓનો 2 અર્થ થાય, ખબર છે? મહામૂર્તિ છે, બહુ પરેશાન કરતા હોય તો એમ, અને ભગવાનની મૂર્તિ હોતી કહેવાય. આ ભૂમંડળ ઉપર જાણવાવાળા અને આચરણ કરવાવાળા વિશેષ પુરુષો ન રહેવાથી ચિરકાળથી લુપ્તપ્રાય થઈ ગયો હતો. એ જ કર્મયોગનું વર્ણન ફરીથી કરતા ભગવાન પહેલા 3 શ્લોકમાં કર્મયોગની પરંપરા બતાવીને તેની અનાદિતા સિદ્ધ કરે છે. અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. રાખી 8:30 થયા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.